અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સત્ર 1 પ્રકરણ 4 વેપારીઓ શાસક કેવી રીતે બન્યા। રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા। જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા। બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો, આ પણ એક નીતિ છે, બેની લડાઈમાં ત્રીજો જ ફાવે। અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો। સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો। વર્ગ શિક્ષકે કહ્યું કે સારું, ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાની હુકુમત સ્થાપી તેની વાત કરું। તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા અંગ્રેજોનું શાસન જે છે પશ્ચિમ બંગાળમાંથી શરૂ થઈને આખા ભારતમાં કેવી રીતે વિસ્તરી ગયું। ઈસવીસન 1798માં તમે જુઓ છો ગુલાબી ભાગ જે છે ત્યાં સુધી સીમિત હતું। ત્યાર પછી ઘાટો જાંબુડી રંગ જે છે 1805 સુધી, લીલો ભાગ છે 1835 અને પીળાશ પડતો જે ભાગ તમે જુઓ છો 1856 સુધી। આમ કહીએ તો સમગ્ર ભારતની અંદર આજુબાજુના તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજોનું શાસન જે છે જામી ગયું હતું। 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા। શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા જ આવ્યા હતા? શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી, તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે। મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો, આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમને અંગ્રેજોએ રાજનીતિ અપનાવી। ભાગલા પાડો અને રાજ કરોની જે તેમની નીતિ હતી એ નીતિ એ વખતે અંગ્રેજી શાસનમાં સફળ થઈ હતી। આજે જો ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ સમય જતાં શું સત્તાધીશ થઈ શકે? તો કે હા, કારણ કે એ આપણને એમની વસ્તુઓ લેવા માટે પ્રતિબદ્ધ કરશે, આપણને તેમની વસ્તુઓ વાપરવા માટે પ્રતિબદ્ધ કરશે અને આપણે તેમની વસ્તુઓ વિના ચાલશે જ નહીં તેવું પોતે જો ઠુસાવી દે તો પછી આ વસ્તુઓ જે છે હવે પછી આપણે વાપરવી જ પડશે। ઉદાહરણ તરીકે તમે ટીવી જાહેરાત જો જોતા હશો તેમાં ફેર એન્ડ લવલીની જે જાહેરાત આવે છે, ગોરાપણની ક્રીમ જે કંપની બનાવે છે સફેદ અને વધારે સફેદ બનાવવા માટે, તો આ જાહેરાત જે છે ભારતની અંદર જ પ્રકાશિત થાય છે। આ જાહેરાતનો કોઈ પણ અંશ જે છે તમે જો કદાચ ગૂગલ સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે વિદેશી અંદર એટલે કે ખાસ કરીને આફ્રિકા કે જ્યાં લોકો કાળા જ જન્મતા હોય છે, તો ત્યાં આ ક્રીમ કોઈ કામમાં નથી આવતી અને એકવાર તમને તેનું જે છે બંધાણ થઈ ગયું ત્યાર પછી તમારે તે ક્રીમ લેવી જ પડશે। શરૂમાં તમને ઓફર આપશે અને પછી તમારી પાસે તે હાથ તમારા કાંડા જે છે તે બંધાવી દેશે અને તમારે ન છૂટકે તેની વસ્તુઓ વાપરવી જ પડશે। વેલેસ્લી જે છે તેને પોતાની આ યોજના વિસ્તારી હતી અને વિસ્તારવાદની જે યોજના હતી કે ધીમે ધીમે સમગ્ર ભારત જે છે એ એક હત્તું શાસનમાં આવી જાય અંગ્રેજી શાસન હેઠળ। તો તે કરવા માટે તેણે શું કર્યું હતું? વેલેસ્લી જ્યારે ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી। ભારતમાં ફ્રેન્ચો તાકતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે। આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું હતું, સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યોએ ઉપાડવો પડતો અને આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો। આમ અંગ્રેજોનું સૈન્ય જે છે તેમના પ્રતિનિધિ સચવાતા સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય તરફથી મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં। ખાસ સમજો આ વસ્તુ કે તમને લડવા માટે અમે 20 માણસો આપશું, તો 20 માણસો લડવા માટે દીધા છે, તમારે 20 માણસોનો પગાર જે છે, ખર્ચો છે, રહેવા જમવા કારવોનું બધું જ આપવાનું છે, પણ તમે જ્યારે બાંધો ત્યારે 20 માણસો તમારી સાથે બાંધશે નહીં। એ પ્રથમ અંગ્રેજી અધિકારીને પૂછશે કે બાંધવું કે કેમ। જો નક્કી થાય ને તમે પછી પૈસા વધારવાની કોઈક વાત કરો, તમે કોઈક સુવિધા આપવાની વધારે વાત કરો, ત્યારબાદ એ લશ્કર જે છે બાંધવા તૈયાર થાય। અને આનો બીજો પણ એક ગેરફાયદો એ હતો કે સામે જો કોઈ તેને વધુ ઓફર આપે કે અમે તમને એ રાજ્ય કરતાં અમે તમને 4 ગણા રૂપિયા વધારે આપશું, તમે આ તરફ આવી જાઓ, તો આ જે છે રમત એ
ત્યારે પણ બનતી હતી. જે રીતે હાલમાં પક્ષ પલટું થાય છે, કોઈ વ્યક્તિ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય, બીજા પક્ષમાંથી પહેલા પક્ષમાં જાય, તેવી જે રાજરમત છે એ વખતે પણ હતી. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી, કારણ કે અંગ્રેજો લશ્કર જે છે તમારી બાજુમાં તમારી પાસે સોંપી દેતા. હવે તમને ત્યારે સવાલ થાય કે તમે લશ્કરના ઘેરામાં છો કે એ તમારા ઘેરામાં છે. વેલેસ્લીની આ વિસ્તાર યોજના, જેને કહેવામાં આવતી હતી સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદના રાજ્યનો નિઝામ બન્યો અને પછી મૈસૂર અને અયોધ્યા બનતા ગયા. તાંજોર અને કર્ણાટક પણ આવા જ હાલ થયા. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમણે પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યો. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુંવારી વેઠવી પડી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના જે હતી એ સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી, નામ યાદ રાખશું, નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા અને એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ નીતિના ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક્યા બીજા બહાને ખાલસા કર્યા. ખાલસા કરવાનો મતલબ એ થાય કે તેમના રાજ્યમાં જો રાજાની સંતાન હોય તો રાજાના બાદ, મૃત્યુ બાદ તેની ગાદી જે છે એ અંગ્રેજો પોતે હડપી લે. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરીને અંગ્રેજ સત્તાનો આ યોજના દ્વારા સર્વોપરી બનાવી દીધી. વેલેસ્લીની લડાઈમાં તમે જોઈ શકો છો કે આ દ્રશ્ય છે, આ લોર્ડ વેલેસ્લી છે. અહીંયા પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એ વખતે પણ ભારતમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે પણ ભારતમાં એકતા નહોતી, કોમી એકતા નહોતી અને દરેક રાજ્ય પોતે અંદરો અંદર લડતા હતા માત્ર પોતાનો રાજ્ય કે પોતાનો હિસ્સો બચાવવા માટે. જે રીતે હાલમાં બધા લડે છે એ વખતે પણ કોઈ પણ વ્યક્તિ તમે લઈ લો, યુદ્ધના સમયમાં મરાઠા હોય કે પછી નિઝામ હોય કે પછી ટીપુ સુલતાન હોય, કોઈ પણ હોય, એ બધા જ લોકો પોતે પોતાના જે તે પ્રદેશને બચાવવા માટે જ લડતા હતા. ભારત માટે તેમને કોઈ પડી નહોતી. જે રીતે હાલમાં પણ તમે જુઓ તો રાજ્યો વચ્ચે ઝઘડા ચાલે છે, તો કયા રાજ્યને બીજા રાજ્ય સાથે શું લેવા દેવા છે એ પ્રકારની કોઈ જે છે મનસૂબી એ ત્યારે પણ નહોતી અને હાલમાં પણ નથી. તો અંગ્રેજો આ નીતિમાં જ સફળ થયા હતા. વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય તમે જોયું હતું, તો તે દ્રશ્યની અંદર વેલેસ્લીએ જે સહાયકારી યોજના બનાવી હતી તે યોજના સ્વીકારનાર રાજ્યો કોણ હતા? ગ્વાલિયર, અવધ, ઇન્દોર, નાગપુર, પુણે અને હૈદરાબાદ. બ્રિટિશરોના સમગ્ર ભારતમાં ફેલાયા કેવી રીતે? તો કે વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધતા ગયા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી અને ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. સિંઘમાં પણ સત્તા સ્થાપી. તમે આ સિંધ આધારિત ફિલ્મ જોયું હતું, તમારે જે અક્ષય કુમારનું આવ્યું હતું, તમે તે પણ જોઈ શકો છો. તો તેની અંદર પણ આ જે વાત છે એ અંદર રજૂ થાય છે. કેસરી ફિલ્મ નામ છે. તો તેની અંદર પણ અહીંયા જે યુદ્ધ ખેલાયું હતું, આ જ યુદ્ધની વાત, એમાં પણ અંગ્રેજો હતા. તો તમે તે પણ જોઈ શકો છો વધુ જાણકારી માટે. તો આ શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય ચાલતું હતું ત્યાં સુધી તેઓ તેમાં સફળ ન થઈ શક્યા અને આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. રણજીતસિંહે એ સમયમાં શક્તિશાળી શાસક હતા અને તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો અને તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી અને રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત નહોતા કરી શક્યા અને હવે તેમને તક મળી ગઈ. હાર્ડીજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા જ તેને શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. ભેદભાવની નીતિ મીન્સ કે અંગ્રેજો પોતે ભાગલા પડાવવામાં ખૂબ નિપુણ હતા. એ જોતા હતા કે એક પંગતમાં બેઠેલા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ પોતે સાથે બેસીને જમતા નહોતા. તો તે જોઈને તેમને ખબર પડી કે આ લોકો આજની તારીખમાં પણ ઊંચ નીચના ભેદ જુએ છે.
કઈ જ્ઞાતિ ઊંચી, કઈ જ્ઞાતિ નીચી, અમારો સમાજ ઊંચો, અમારો સમાજ નીચો, એ વર્ગ વિગ્રહ જે હતો એ વર્ગ વિગ્રહ જોઈને અંગ્રેજ ગવર્નર જનરલ જે હતો હાર્ડી જે પોતે ભાગલા પાડી દીધા, ભેદભાવ કરાવી દીધા કે તમારી સાથે તો આ લોકો તો આવું વર્તન કરે છે, તમારી સાથે પૂરતું તમને સહયોગ પણ નથી આપતા, તમારા લોકોને અડધૂત કરે છે, આ વસ્તુ ન ચલાવી લેવાય, એ રીતે ભાગલા પડાવીને અંગ્રેજો પોતે શાસનમાં જમાવી દીધું. અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં સત્તા સ્થાપિત. શા માટે? કારણ કે બંગાળ જે હતું એ પોતે હાડ હતું એ વખતે, અને અહીંયા તમે નકશામાં જોઈ શકો છો કે બંગાળનો જે વિસ્તાર છે ત્યાંથી શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે સમગ્ર પ્રદેશ જે છે ભારતના ભાગે ભાગ સુધી અંગ્રેજો પોતે જ્યાં પોતાની નીતિ સફળ થતી જઈ ત્યાં ત્યાં પોતે પોતાની સત્તાને સ્થાપવા લાગ્યા. બંગાળનો નવાબ જે હતો એ તમને નામ યાદ હશે કદાચ, ખાસ યાદ રાખશો નામ. એ બંગાળના નવાબે પોતે યુદ્ધની અંદર પરાજય પામ્યો અને ત્યાર પછી એના બીજા જે સેનાપતિઓ હતા તેની સાથે પણ પોતે વાટાઘાટ કરીને કૂટનીતિનો ભોગ બનાવીને બધા લોકો જે છે એની અંદર સફળ થઈ ગયા હતા. શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશ ઉપર અંગ્રેજોની સત્તા કેમ સ્થાપવી પડી? કારણ કે એમને જોતું હતું, પંજાબ જોતું હતું કે ઉત્તર ભારતમાં પોતાની સત્તા હસ્તક કરવી હતી. તો તેના માટે તમારી પાસે અહીંયા તમે જુઓ તો આ જે આખો વિસ્તાર છે, વિસ્તાર એમને પોતાના તાબા હેઠળ લેવો હતો, તો એના માટે પણ એમને યુદ્ધ કરવું પડે. અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? તેનું કારણ છે ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. અહીંયા તમે ખાસ યાદ રાખશો કે તે વખતે પણ કોમી એકલાસ, કોમી એકતા નહોતી, જે હાલમાં પણ નથી. અહીંયા હિન્દુ મુસલમાન ગમે ત્યારે બાજતા હોય છે તો ત્યારે પણ બાજતા હતા, ઝઘડતા હતા. એ અંગ્રેજોને સારી રીતે ખબર હતી કે જે દેશમાં ભેગા મળીને જમી શકતા ન હોય એ દેશની અંદર લોકો ભેગા મળીને રહી ન શકે, અને તે નિયમના આધારે તેઓએ સમગ્ર ભારતમાં સત્તા સ્થાપી દીધી. અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણ વિશે તમે ચર્ચા અને વિચાર કરી શકો છો. ઘણા બધા તેમાં કારણો છે, અંદરો અંદર લડાઈ છે, અને માત્ર પોતાના જ ભાગ સુધીનું તારું મારું સહિયારું અને મારું મારા બાપનું એ કહેવતના અર્થમાં એ લોકો પોતે હંમેશા સફળ થતા આવ્યા હતા. ત્યારબાદ આવે છે ડેલહાઉસી, જેને આપી નીતિ ખાલસા નીતિ. વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા અને આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા. તેમનો વહીવટ કથળ્યો અને રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ઊભી થઈ. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું અને આ એક ષડયંત્ર હતું કે ભારતીય શાસકો તેમાં ફસાઈ ગયા અને અંગ્રેજોને બહાનું મળી ગયું. રાજ્યોમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા અને શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કરી દીધા. ત્યાર પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમાર છે અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો તેનું રાજ્ય જે છે તે ખાલસા કરવામાં આવતું, અને આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો પણ ખાલસા નીતિનો ભોગ બન્યા હતા. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે ષડયંત્ર હતું કે કોઈ પણ રાજ્ય સાથે પોતે વાટાઘાટ કરી અને અંદરને બહાર આ લશ્કર આપતા હતા. સહાયકારી યોજના હેઠળ લશ્કર આપતા, લશ્કર આપી દેવાથી સત્તા જે હતી તેમના હાથમાં હતી કે તેમનું સૈન્ય પોતાનું જે તે રાજ્યમાં વિસ્તરી ગયું હતું, અને કોઈ પણ રાજા જો પોતે માથું ઉંચકે તો તરત તેમનું સૈન્ય જે છે એ તેમને દબાવી દેતું, અને પરિણામ સ્વરૂપે તમે જુઓ તો એ રીતે સમગ્ર રાજ્યની અંદર આખો વહીવટ જે છે, રાજ્ય વ્યવસ્થા કથળી ગઈ હતી. અને અંગ્રેજોને બહાનું મળી ગયું કે રાજામાં જો રાજ કરવાની સત્તા નથી તો પછી અમે રાજ કરીએ. કારણ કે તેને પછી જે નિયમ હતો પોતાનો ડિવાઇડ એન્ડ રૂલનો, ભાગલા પાડો રાજ કરોનો, એ નિયમ સમગ્ર રાજ્યમાં લોકો થ્રુ પોતે ફેલાવી દીધો હતો, અને એના કારણે પોતે દરેક બાબતમાં પોતે માથું મારવા લાગ્યા અને ધીમે ધીમે એ પોતે રાજ્યને ખાલસા કરી દેતા, રાજ્ય પોતાના હસ્તક લઈ લેતા. અહીંયા પણ એ લોકોને એક બહાનું મળી ગયું હતું કે રાજાનો કોઈ પુત્ર ન હોય તો પછી રાજ્ય જે છે ચલાવવાની સત્તા બીજા કોઈનામાં ન હોય, તો અમે તેના વતી રાજ્ય ચલાવી અને અમે તમને લોકોને ભરણ પોષણ કરીએ, અને આ પણ એક પ્રકારનું ષડયંત્ર હતું. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ હોય કે કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. ઈસવીસન 1853ની અંદર આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃ વિવાહ ધારો પણ પસાર કર્યા હતા.
તેના સમયમાં ભારતમાં અંગ્રેજ શિક્ષણનો ફેલાવો થયો. ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા ખાતે શરૂ કરવામાં આવી. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનનો વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો હતો. ખાસ તમે ધ્યાન રાખશો કે ટ્રેન વ્યવહાર જે છે 1853માં જ્યારે શરૂ થયો ત્યારે આપણા માટે ભારતથી મુંબઈથી થાણા જે છે, ભારતના મુંબઈથી થાણા યાદ રાખવાનું, ભારતના મુંબઈના અથાણા. તો મુંબઈના અથાણા તમે યાદ રાખશો તો મુંબઈથી થાણા વચ્ચે સૌ પ્રથમ પહેલી રેલવે લાઇન નાખવામાં આવી, જેનો ફાયદો આપણને આજની તારીખમાં મળે છે. અંગ્રેજોએ અમુક સુધારા જે કર્યા હતા તે ઘણા ફાયદામંદ હતા, જે એ વખતે ભારતીય પરંપરામાં, ભારતીય સમાજમાં દ્રઢ હતા, રૂઢ હતા. એક કાયદો જે હતો એ હતો અહીંયા વિધવા પુનઃ વિવાહનો, તે પણ એમને પસાર કરાવ્યો. બાળ લગ્ન જે હતા એ પણ બંધ કરાવ્યા, જે વખતે ઘણા માન્યતામાં હતા કે દીકરી કે દીકરો જન્મે ત્યારથી લગ્ન કરી દેવાના, અને નાનપણથી જ આ બધી વસ્તુ ચાલતી હતી. અને દૂધ પીતી કરવાનો રિવાજ તમને કદાચ ખ્યાલ હશે, ધોરણ 7ની અંદર રાજા રામમોહન રાય કે જેને આ નિયમને પછી બદલાવી દીધો હતો, અને એ વખતે પણ સમાજ સુધારક પોતે ઘણા બધા ત્યાં આગળ આવ્યા હતા. અંગ્રેજો એક રીતે જોઈએ તો તેમને પોતે સમાજમાં પ્રવર્તતી દૂષણતા જે હતી, ખરાબ જે વાત હતી એ બધી જ અટકાવી દીધી હતી, અને એના કારણે ફેરફાર લાવવાનો પ્રયત્ન કર્યો, જેનો ફાયદો જે છે એ આપણને પછી થયો હતો. પરંતુ આ માટે આપણે બધા લોકોએ, પ્રજાએ ઘણું બધું ભોગવવું પડ્યું હતું. બીજું કે ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયની અંદર સત્તા જમાવી દીધી. આવું બનવાનું કારણ છે જે તે રાજ્યો વચ્ચેનો કુસંપ અને એકબીજાની ઈર્ષા અને દ્વેષ ભાવના. 1857માં બ્રિટિશરોનો વિજય એવી વિગતોવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક જો તમારા હાથમાં આવે તો તમે વાંચો છો, હવે તમે શું પ્રતિક્રિયા આપો કે પ્રતિભાવ આપશો? 1857માં બ્રિટિશરોનો વિજય. તો આ બાબત તમે જે છે ત્યાં તમે જો સોલ આઉટ કરો તમને ખ્યાલ આવશે કે એ વખતે ભારત ઉપર બ્રિટિશરો જે છે એ સંપૂર્ણ સત્તા અજમાવી ચૂક્યા હતા. અને એ વખતે જો વાત કરીએ તો વિશ્વના અનેક દેશો એવા હતા કે જે બ્રિટિશરોના સામ્રાજ્ય હેઠળ આવતા હતા. એક વખત એવું કહેવાતું હતું કે બ્રિટિશરોનો સૂર્ય ક્યારેય પણ આથમતો નથી, જ્યાં જુઓ ત્યાં આમના જે ક્રોસ્ડ વોલ જે છે તેમનો ઝંડો જે છે એ ઝંડો ત્યાં હંમેશા ફરકતો રહેતો. ભારતમાં ભારેલો અગ્નિ, પ્રજામાં આવ્યો અસંતોષ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. તમે ક્રાંતિ અને મંગળ પાંડે ફિલ્મ જોઈ હશે, તો આ ના જોયું હોય કદાચ તો તમે તે મેળવીને જોઈશો, જેની લિંક તમને હું આ સાથે ફિલ્મની અંદર જોડી દઈશ. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વિંઝાતો હતો. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી હોમાયું. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, અને અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા, તો ભારતની પ્રજાને તેનાથી લાભ પણ થયો, પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળાઓ ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી, અને આ અસંતોષ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જેના વિશે તમને લિંક જે છે તમને સાથે બાયોમાં આપેલી છે. સાથે તમને અહીંયા સવાલના જવાબ પણ તમને આપેલા છે. તમે સમગ્ર યુનિટ જે છે એકવાર વાંચીને ફરી વખત તમે આ વાંચી શકશો, જોઈ શકશો, અને તમને જે સવાલ જે છે અહીંયા આપેલા છે એમના જવાબ તમે લખવાનો અને યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરશો.